આજે મારે વાત કરવાની છે ફાઇનાન્શિયલી. ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે કમાતા હોય છે ઘણું, પણ ફાઇનાન્શિયલી મેનેજમેન્ટ નથી કરતા. ફાઇનાન્શિયલી નોલેજ નથી હોતું, અથવા ખબર હોય છે તો પણ ઇગ્નોર કરે છે, ધ્યાન નથી આપતા. તો મારે એક એવું કહેવું છે કે જીવનની અંદર જો સુખી થવું હોય, જીવનની અંદર સુખી થવું હોય તો આ એક 3 વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. 3 વસ્તુની અંદર ધ્યાન આપવાનું, અને 3 વસ્તુ તમારે રાખવી જ જોઈએ, અને આ બધાની પાસે હોવું જ જોઈએ. હું તો કહું એ 3 વસ્તુમાં પહેલી વાત તો એક છે કે એક મેડિક્લેમ. એક મેડિક્લેમ એટલી જોરદાર ને સારી વસ્તુ છે. એક મેડિક્લેમ હરેકની ઘરમાં બધાનો એક મેડિક્લેમ હોવો જોઈએ, અથવા ફેમિલીનો સાથે મેડિક્લેમ એક રાખવાનો. મેડિક્લેમ એટલા માટે કહું છું કે જીવનની અંદર આપણું કમાયેલું જે છે ને એ ઘડીક વારમાં ઝીરો ન થાય. એટલે મેડિક્લેમ જેનો નથી ને એ લોકો જ્યારે દવાખાનું હોસ્પિટલાઇઝ કઈ બી કામ આવે છે ને ત્યારે એ લોકોના બેલેન્સ ઝીરો થતા વાર નથી લાગતી. એટલે એક જીવનની અંદર એક યાદ રાખજો, એક આ મેડિક્લેમ બહુ જરૂરી છે, કે જેથી કરીને આપણને ખર્ચો આવી ગયો હોય ને તો મેડિક્લેમ હોય તો આપણું સેવિંગ ઝીરો નહીં થાય. આપણું કઈ ઘર બાર મકાન છે, કઈ સોના ચાંદીના દાગીના છે, કઈ પણ વેચવાનો વારો નહીં આવે, અને આપણું જીવન સરળતાથી નીકળી જાય, અને આપણી દવાખાનામાં જે હોસ્પિટલાઇઝ જે કાંઈ આપણે ઈલાજ કરવાનો છે પરફેક્ટ વ્યવસ્થિત ઈલાજ થઈ જાય. એક બીજી વાત એ છે એક ટર્મ ઇન્સ્યોરન્સ. ટર્મ ઇન્સ્યોરન્સ એટલા માટે કહું છું કે આપણે આપણા પરિવારની અંદર 5, 6, 7 જણાનું ફેમિલી હોય છે. એટલે 5, 6, 7 જણાનું ફેમિલી હોય છે, પણ કમાવાવાળો ઘરમાં એક જ હોય છે વ્યક્તિ. માની લો કે એ વ્યક્તિ ચાલ્યો ગયો તો ઘરમાં બધા જ હેરાન થઈ જાય છે. એ ઘરની અંદર બધા તકલીફમાં આવી જાય છે. છોકરાઓ હજી નાના નાના હોય, ભણતા હોય છે, એનું હજી ફ્યુચર નક્કી ન થયું હોય, હજી બિચારા ભણતા હોય છે, એટલે એનું ફ્યુચર ખરાબ નહીં થાય એટલા માટે આ ટર્મ ઇન્સ્યોરન્સ જરૂરી છે. માણસ મેન વ્યક્તિ છે એ ચાલ્યો જાય, એની ડેથ થઈ જાય તો એ ટર્મ ઇન્સ્યોરન્સ 1 કરોડ 2 કરોડનો જે ટર્મ ઇન્સ્યોરન્સ છે તો એને એ ઘણો બધો કામ લાગે છે, અને આપણા ઘરનું પરિવાર બધું હચવાઈ રહી છે, અને એને એફડી કરીને, SWP કરીને, SIP કઈ બી કરીને એનું જીવન ગુજરાન ચલાવી શકે છે. એટલે એક આ ટર્મ ઇન્સ્યોરન્સ બહુ જરૂરી છે કે જીવનની અંદર કોઈ પરિવાર દુઃખી નહીં થાય, એટલે એટલા માટે એક ટર્મ ઇન્સ્યોરન્સ રાખવાનો. બીજી એક વાત કરું, એક એસઆઈપી. એક એસઆઈપી એક એવી વસ્તુ છે જીવતા જીવતા બી તમારા પૈસા તમને કામ લાગે. એક એસઆઈપી એટલા માટે કહું છું કે આપણે લોનના હપ્તા ભરતા હોય છે, એ બધું ભરાય છે, અને એક એસઆઈપી નથી થતી. એટલે એક એસઆઈપી હું તો કહું 25-50 લાખ રૂપિયાનો હપ્તો ભરતા હોય, આપણે લોન, ઘરનું મકાન લીધું હોય, કઈ બી લીધું હોય, ફ્લેટ લીધો હોય વગેરે, તો એ બધું ભરાય છે, પણ એસઆઈપી નથી ભરાતી. એટલે એક એસઆઈપી માની લો 50,000નો હપ્તો હાલે છે તો એની સામે 10,000ની એક એસઆઈપી કરવી જોઈએ. આપણે એમ સમજવાનું કે આપણો હપ્તો 60,000નો છે, એટલે એ 10,000 રૂપિયાની કમાલ આવનારા તમારા 20 વર્ષે એ લોન તમારી પૂરી થશે ને તો એ 10,000 રૂપિયા એવા મેજિક બનીને આવશે ને, એટલું બધું તમારા 10,000 કામ કરી જશે ને, એ તમને ખ્યાલ પણ નહીં હોય. તમારી જેટલી લોન લીધેલી હશે ને એ બધી આમ ત્યાં લોન ભરાશે, અને એ જ લોનના પૈસા પાછા એસઆઈપી માંથી આવી ગયા છે. એટલે તમને બહુ આમ જાદુ જેવું લાગશે કે શું વાત છે, આ તો મારા પૈસા કંઈક ગયા જ નથી એમ. એટલે તમે 50,000ની સામે હપ્તો ભરતા હોય, એની સામે 10,000ની એસઆઈપી હોય તો એ 10,000ની એસઆઈપી એટલી બધી કામ કરે છે ને સાહેબ, એટલી બધી સરસ કામ કરે છે ને કે તમારો એ બધો લોનનો કરજો જે થયો હોય, એ લોનના હપ્તામાં જે પૈસા ગયા હોય એ તમારા બધા રિટર્ન આ એસઆઈપી દ્વારા તમને પાછા મળી જાય છે. એટલે એક એસઆઈપી જીવનની અંદર બહુ જરૂરી છે. એટલે જો આ એક ટર્મ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ અને એસઆઈપી, આ 3 વસ્તુ જીવનની અંદર રાખવાની. કેમ કે જીવનની અંદર આ 3 વસ્તુઓ છે ને તો તમારે ક્યારેય કોઈની આગળ હાથ લાંબો કરવાનો વારો નહીં આવે, ક્યારેય પણ જીવનની અંદર દુઃખી નહીં થાવ. એટલે આ ટર્મ ઇન્સ્યોરન્સ, એસઆઈપી ને મેડિક્લેમ, આ 3 વસ્તુ તો તમારે રાખવાની જ. ભલે થોડુંક કંઈક એડજસ્ટમેન્ટ કરીને, થોડુંક બચાવીને કંઈક આ લો, પણ આ 3 વસ્તુની અંદર થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીને, થોડું ધ્યાન આપીને આ વસ્તુ કરવી જોઈએ. કેમ કે આ વસ્તુ તમે કરશો ને તો જીવનમાં તમે કોઈ દિવસ દુઃખી નહીં થાવ, કોઈની આગળ હાથ લાંબો નહીં કરવો પડે. હોસ્પિટલાઇઝમાં કોઈ બી પ્રોબ્લેમ આવ્યો તો તમે બિંદાસ કોઈ બી હોસ્પિટલમાં, સારામાં સારી હોસ્પિટલની અંદર તમે દાખલ થઈ શકશો. ઘરમાં આપણે, પરિવારમાં આપણે માની લો કે મેન વ્યક્તિ છે ચાલ્યો ગયો હોય, વયું ગયું વ્યક્તિ, તો ગરીબ પરિવારવાળું હેરાન નહીં થાય. બીજી વાત, એસઆઈપી હશે તો આપણને જીવતા જીવતા બી ફેમિલી સાથે આપણે એન્જોય કરી શકશું, અને બધી વસ્તુ આપણા સપના પૂરા થાય છે. જો માની લો આવું ને આવું કામ તમારે કંઈ બી કરવું હોય, એસઆઈપી વિશે કંઈ બી કામ હોય, ટર્મ ઇન્સ્યોરન્સ વિશે કંઈ બી કામ હોય, મેડિક્લેમ, હેલ્થ ઇન્સ્યોરન્સની હિસાબે કંઈ બી કામ હોય એની વિશે, તો જરૂર અમારો કોન્ટેક્ટ કરો.
અમે તમને સપોર્ટ કરશું. ડીએમમાં લખજો ઇન્સ્યોરન્સ તો હું ઇન્સ્યોરન્સની માહિતી આપીશ. ડીએમ કરજો મને એસઆઈપી તો એસઆઈપીની માહિતી આપીશ. અને ડીએમ કરજો મને મેડિક્લેમ તો મેડિક્લેમની માહિતી આપીશ. જો આને લગતું કંઈ બી કામ હોય તો જરૂર મારો કોન્ટેક્ટ કરો. હું તમને ચોક્કસ સપોર્ટ કરીશ, સારો એવો સપોર્ટ આપીશ અને હું તમારું કામ કરી આપીશ. મારાથી વાત નહીં થાય તો કંઈ નહીં, મારી ઓફિસથી હું તમને કોલ કરાવીશ. તમારો નંબર આપજો, હું તમને કોલ કરાવીને તમને બધી જ માહિતી તમને અપાવી દઈશ. એટલે આવી રીતે કઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય, કઈ બી કામ તમારે કરવું હોય, એસઆઈપી, મેડિક્લેમ અથવા ટર્મ ઇન્સ્યોરન્સ, કઈ બી કામ હોય તો જરૂર અમારો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ, ધન્યવાદ.